લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરમાં ઇમામ હુસૈનની યાદમાં વિવિધ વિસ્તારોમાં રાતે મહોરમ નીકળ્યા. જિલ્લા પોલીસ વડા દ્વારા મહોરમના દર્શન કરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા શહેરમાં ઇમામ હુસૈનની યાદમાં રાત્રે 10 કલાકે તાજિયા મહોરમ શહેરના વિવિધ વિસ્તાર, કસ્બા, શેરી અને તૈવાડો ખાડિયા ફરી હતા. મોટા પીર, ખારી શેરી, ઘાંચીવાડા, કાટોડિયા પીર, દુલદુલ ઘોડો સહિત તાજિયામાં ધ્રાંગધ્રામાં શહેરના સીતા દરવાજો, શાક માર્કેટ, શક્તિ ચોક, ગ્રીન ચોક વિસ્તારમાં નીકળ્યા હતા. જેમાં દુઆ સલામ કરવા હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ઝાંખીના દર્શન થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ઇમામ હુસૈનની યાદમાં ઠેર ઠેર જગ્યાએ મુસ્લિમ કમિટી દ્વારા ઠંડા પીણા, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ તેમજ અનેક જગ્યાએ ઇમામ હુસૈનની યાદમાં કસ્બા, શેરી, તૈવાડો, ખાડિયા ફરી, મોટા પીર, ખારી શેરી, ઘાંચીવાડા, કાટોડિયા પીર, દુલદુલ ઘોડો, ધ્રાંગધ્રા શહેરના સીતા દરવાજો, શાક માર્કેટ, શક્તિ ચોક, ગ્રીન ચોક સહિત વિસ્તારમાં રાત્રે 10 કલાકે મહોરમ નીકળ્યા અને 9 દિવસ ઇમામે હુસૈનની યાદમાં લગર ચલાવી હુસૈની યાદ મનાવી. તેમજ ધ્રાંગધ્રા શહેરના અનેક જગ્યાએ તાજિયામાં દુઆ સલામ કરવા હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ઝાંખીના દર્શન સાથે શહેરભરમાં હુસૈની માહોલ સર્જાયો હતો. ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજના કાર્યકર્તાએ ભારે જહેમત ઉઠાવી હતી. જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, ડીવાયએસપી જે.ડી. પુરોહિત, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા ધ્રાંગધ્રા મહોરમની મુલાકાત લઈ દર્શન કરવામાં આવ્યા હતા અને ધ્રાંગધ્રા પોલીસ ડીવાયએસપી જે.ડી. પુરોહિત, ઇન્ચાર્જ સીટીપીઆઈ એ.કે. વાઘેલા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.